એ વિચાર કરો, પોતાનું તો કરી ગયા, પણ એને ભવિષ્યની મહેન્દ્રભાઈ શરૂ કરશો? હા, આઈ એમ રેડી. હાજી. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. આજે તારીખ જુલાઈ, આજે બુધવાર, તારીખ જુલાઈ 27, 2022. આજનો વિષય છે દિશાબોધ. કૃપાળુનો પત્રાંક 449, પાનું 90. સ્થળ જૈન સેન્ટર, સાઉથ માયામી સત્સંગ ગ્રુપ. આજનો સત્સંગ હું સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. 3 નૌકાનો ખાસો. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત હો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વોના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢતા હો. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું પાછળ છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમા ધરનાઈ. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એક, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમાત્મા સ્વરૂપ પૂજ્ય શ્રી કૃપાળુદેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું. મેં આ ભવ તથા અનંત ભાવમાં અનંત 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 વાર મેં મનુષ્ય દેહ ધારણ કર્યો, પણ મારી મુક્તિ થઈ નથી. તેનું મૂળ કારણ પ્રભુ, અનાદિકાળથી હું ગાઢ અજ્ઞાન સેવતો આવ્યો છું અને સેવાનો બચાવ પણ કરવા માટે મેં મારા સ્વચ્છંદને સેવ્યો છે. અને હે પરમાત્મા, તેના કારણે મેં નવા નવા શરીર ધારણ કર્યા. એ બધાનું મૂળ કારણ મારો મોહ છે ને એ કારણે મને મારા નવા નવા શરીર
મળે છે. હે પ્રભુ, મોહને નાશ કરવા માટે આ મનુષ્ય મળ્યો છે, પોતાની ઓળખાણ કરવા માટે મળ્યો છે. હે પ્રભુ, મને સમજણ ઘણી મોડી આવી, પણ આવી છે. હે પ્રભુ, તે શ્રદ્ધામાં હું ટકી રહું, એ જ મારી ભાવના છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. પેજ 90. આપણી પાસે બે જ પ્રાયોરિટી છે, એક ફર્સ્ટ અને એક લાસ્ટ. સેકન્ડ પ્રાયોરિટી ક્યાંય નથી. જ્યારે ઉદયના કાર્યો, સાંસારિક કાર્યો ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે, તો ધર્મ સાધન બાહ્ય પ્રવૃત્તિથી ગમે તેટલું કરવામાં આવે તો પણ લાસ્ટ પ્રાયોરિટીમાં કરવામાં આવે છે. તેથી આત્મકલ્યાણ સધાતું નથી. આપણા મોટામાં મોટો વાંક શું છે? આપણને કેમ કાંઈ દેખાતું નથી, કેમ આગળ વધાતું નથી? આ મોટામાં મોટો આપણો દોષ બતાવે છે. શું બતાવે છે? ઉદયના કાર્યો. ઉદયના કાર્યો એટલે મોહના કાર્યો આવે છે, એ સાંસારિક કાર્યો કહેવાય છે. અને જીવ એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં લે છે, તો ધર્મ સાધન બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલું કરવામાં આવે પણ લાસ્ટ પ્રાયોરિટીમાં કરવામાં આવે છે. તેથી આત્મકલ્યાણ સધાતું નથી. કેમ નથી થતું? બસ આ તમારો દોષ. તમારી પ્રાયોરિટી તમે બદલાવી નથી. તો આ જે પ્રાયોરિટી નથી બદલાવી, એ ક્યારથી નથી બદલાવી ગિરીશભાઈ? ને આપણે શું કર્યું છે? મોટામાં મોટો દોષ 255-54 બતાવે છે. મોહનો ઉદય આવ્યો. જીવ જાણે છે કે આમાં જોડાવા જેવું નથી, જોડાઈ જાય છે. જે નયનભાઈ જોડાઈ જાય છે, એનું નામ સ્વચ્છંદ. એનું નામ શું? સ્વચ્છંદ. કારણ કે આપણે એનું ઉપરાણું લીધું ને. ઉદય કર્મ આવ્યો, આમાં શું વાંધો છે? આટલું તો થાય ને. બરાબર. એનું નામ સ્વચ્છંદ. મોટામાં મોટા દોષ બે, એક સ્વચ્છંદ અને બીજો મારાપણ. આ મોટા મોટો દોષ છે. આપણને કેમ કોઈ આગળ જવા નથી દેતું? ના, કોઈ નથી જવા દેતું, છે જ નહીં. તું તારી જાતને કે પાત્રતા કે યોગ્યતા નથી કરી, માટે તું આગળ જઈ શકતો નથી. સમજા? મને હું કેમ આમ કરું છું? કારણ કે પૂર્વે તે આમ કરેલું છે. શું કર્યું છે? પૂર્વે તે આ કામ કરેલું છે ને એના કારણે આગળ વધી શકતા નથી. તો આપણી હાલત કેવી છે? આપણી હાલત બરાબર વિચાર કરજો. આ શાસ્ત્રમાં આપણી હાલત ઘાંચીના બળદ જેવી છે. કોના જેવી છે? ફરિયાદ કરો. તમે ફેરા જ કરો ને તમને શું લાગે છે? હું ચાલુ છું. મેં કેટલું બધું કર્યું. હું સવારથી ચાલુ છું, બપોરે 1 કલાક આરામ કર્યો, પછી ચાલુ છું. મેં ને તમે આજ ભૂલ કરી છે. We never try to stop ourselves, to jump in. એટલે આપણું જેટલું કરેલું છે ને નયનભાઈ, એ બધું ધોવાઈ જાય છે. બધું ધોવાઈ જાય છે. પાછું સ્ટાર્ટ કરવાનું, પાછા પડી જાઓ, પાછું સ્ટાર્ટ કરવાનું, પાછા પડી જાઓ, પણ એક દિશા પકડાતી નથી. That's the bottom line. જો વાંચો, ફરીથી વાંચું. બે જ પ્રાયોરિટી છે, એક ફર્સ્ટ અને એક લાસ્ટ. સેકન્ડ પ્રાયોરિટી ક્યાંય નથી. જ્યારે ઉદયના કાર્યો સંસારિક કાર્યો ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે, તો ધર્મ સાધન બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલું કરવામાં આવે પણ કઈ પ્રાયોરિટીમાં છે? લાસ્ટ પ્રાયોરિટીમાં કરવામાં આવે છે. અને તેથી આત્મકલ્યાણ પછી સ્વાધ્યાય કરે કે ભક્તિ કરે, પૂજા કરે કે દાન દે, તત્વજ્ઞાનમાં પુસ્તકો વાંચે કે ગમે તે કરે, કે ઉપવાસ કરે, સંયમાજી ગમે તે કરે, એ બધું લાસ્ટ પ્રાયોરિટીમાં
થાય છે. That's it. જો આત્મકલ્યાણ ટોપ પ્રાયોરિટીમાં થાય, ફર્સ્ટ પ્રાયોરિટીમાં થાય, તો ઉદયના કાર્યો લાસ્ટ પ્રાયોરિટીમાં થવા જોઈએ. અહીંયા ક્યાંય સેકન્ડ પ્રાયોરિટીનો સવાલ નથી. આમ તો ચેન્જ ઓફ પ્રાયોરિટી થવાની જરૂર છે. પછી જુઓ કે કાર્યો તો જે થાય છે એ ઉદય પ્રમાણે થાય છે. નફો નુકસાન પણ ઉદય પ્રમાણે થાય છે. એ કઈ બુદ્ધિ પ્રમાણે નથી થતું. જો પ્રયત્ન પ્રમાણે થતું હોય તો કોઈ કોઈને બજારમાં બેસવા જ ન દે, પોતાના હરીફને કોઈ બેસવા દે. અહીં તો ગડબડ મોટી છે. પણ કોઈની બુદ્ધિ પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે કઈ થતું નથી. થાય છે તો બધાને પૂર્વ પ્રારબ્ધ યોગ અનુસાર થાય છે. આ સ્વીકારતા નથી, આપણે સ્વીકારી શકતા નથી. હું કરું છું, હું કરું છું. લોક સંજ્ઞામાં કેમ જોડાય છે? એને ખોટું લાગશે તો, એને ખોટું લાગશે તો, એને ખોટું લાગશે. તારા મહાન કેવળ જ્ઞાન સ્વરૂપીને આત્માને ખોટું નહીં લાગે કે તું એને ભૂલીને બધું કરવા જાય છે? તારા સદગુરુને ખોટું નહીં લાગે? તારા સર્વજ્ઞ ભગવાનને ખોટું નહીં લાગે? પૂછી જો તારી જાતને. તું લોક સંજ્ઞામાં કોકને સારું લગાડવા જાય છે તે કેટલાને ખોટું લગાડ્યું? તારા સર્વજ્ઞ ભગવાનને, તારા સદગુરુને અને તારા ભગવાન આત્માને. ત્યાં એને ખોટું એ વિચારી નથી આવતો, વિચાર નથી આવતો અને જોડાઈ જાય છે. શું કહે છે? કોઈની બુદ્ધિ પ્રમાણે, કોઈ ઈચ્છા પ્રમાણે થતું નથી. થાય છે તો બધાને પૂર્વ પ્રારબ્ધ યોગ અનુસાર થાય છે. પણ એની મુખ્યતા આવીને જીવ એકલો રસ લે છે, એટલો રસ લે છે, એટલો રસ લે કે આખે આખો ડૂબી જાય છે, ડૂબી જાય છે, આખે આખો ડૂબી જાય છે. હવે આખે આખો ડૂબી જાય એનો અર્થ શું થયો? ફરીથી બોલો હર્ષાબેન. એમાં તન્મય થઈ જાય છે. જો તમને એક નાનકડું ઉદાહરણ આપું, એક કચોરી હોય ને, કચોરી બેન, આપણે બનાવવા માટે પહેલા એનો માવો કરીએ, બરાબર? જી. પછી માવો કરીને પછી એના પર એક પડ બનાવીએ, બરાબર? ને પછી એને શું કરીએ છીએ? તેલમાં નાખીએ. તેલમાં નાખ્યું શું કરીએ છીએ? હજી થઈ નથી, હજી થઈ નથી, થોડી લાલાશ થાય પછી કાઢી લેજો, બરાબર? તો લાલાશ અને કચોરી બહાર આવે તો શું થઈ ગઈ? આખી બધું ભૂલી ગયું, એના મય થઈ ગઈ. તો હવે મારે મારા ઓરિજિનલ સ્વરૂપમાં જવું છે તો મને શું આડું આવે? પેલા નયનભાઈ, ઓલું પડ આડું આવે, જેને તેલ ચૂસ્યું છે, એટલો ભીનો થઈ ગયો છે, એટલો ભીનો થઈ ગયો છે ને એમાં જે કુસંસ્કાર પડ્યા એ એને નવા બંધો બાંધ્યા અને ફરીથી એને ભોગવવા પડશે. આપણે આ બધું ભૂલી ગયા છીએ. આખી શું કીધું? વાંચો. એટલો રસ લે છે, એટલો રસ લે છે, એટલો રસ લે છે કે આખે આખો ડૂબી જાય છે. અમે કોલેજમાં ભેગા હતા, અમે 30 વર્ષ પછી મળીએ છીએ. હા, ને શેની વાતો કરી? આપણા ક્લાસમાં આ ટીચર હતા, આ ટીચર હતા, આ ટીચર હતા, આ ટીચર હતા. આપણે વાતો કરી, શું કર્યું? જો શું કર્યું? જો વાંચો, શું કર્યું? રસ લે છે, એટલો રસ લે છે, એટલો રહેશે કે આખે આખો ડૂબી જાય છે, એ વાતાવરણમાં પોતે પહોંચી જાય છે. એટલે કચોરી થઈ ગઈ, ઈ પડ બની ગયું, ઈ તમે પોતે બનાવ્યું. મોંના તેલની અંદર તમે કચોરીને ડુબાડી અને હવે
જ્યારે પાછો સમય આવશે ત્યારે કચોરી તમને એ જે સમય તમે ઉદય બાંધો એ તમને આડો આવવાનો, એ પાછો નાશ કરવો પડશે. અત્યારે તમને જે ઉદય આવ્યો તો એ નાશ કરવા માટે આવ્યો હતો. પરિણામ એ આવે છે, જો પરિણામ એ આવે છે, જે કાંઈ ઉપર છેલ્લું આત્મકલ્યાણ કરવા માટે કરવા યોગ્ય સમજાયું એ કાંઈ કાર્ય કરે, જેને જે ઠીક પડે એટલે કે સ્વચ્છંદે ઠીક પડે એટલે એનો અર્થ શું? જ્ઞાનીની આજ્ઞા અનુસાર નહીં પણ સ્વચ્છંદે, એ કોઈ દિવસ સફળ થાય નહીં. સફળ ન થાય. આપણે કેટલો સ્વચ્છંદ વાપરી આખા દિવસમાં આપણને ભાન નથી. ના જીવ જો વાંચો, જ્ઞાનીની આજ્ઞા અનુસાર નહીં પણ સ્વચ્છંદે એ કોઈ દિવસ શું કીધું? સફળ થાય નહીં. અને અનંતકાળ એમાં જ ગયો છે. અનંતકાળ કોનો એમાં ગયો છે? મારો અને તમારો. આપણે આ જ કહેલું છે. આપણે આ જ કર્યું છે. અનંતકાળથી અનંતકાળથી આ કર્યું છે. આપણા ઉદયોને આપણે ઉપસમ નથી કર્યા. શું નથી કર્યા? ઉપસમ નથી કરી શક્યા. અને એ ઉદયોમાં તન્મય થઈ ગયા. એ તન્મયના કારણે આપણે બહુ જ ગાઢ નવા કર્મ બાંધ્યા. ફરીથી, જ્ઞાનીની આજ્ઞા અનુસાર નહીં પણ સ્વચ્છંદે એ કોઈ દિવસ સફળ થાય નહીં. અને અનંતકાળ એમાં જ ગયો છે. આ જીવે ધર્મ પ્રવૃત્તિ, શું કીધું? વાંચો, આ જીવે ધર્મ પ્રવૃત્તિ પણ સ્વચ્છંદે કરી છે. કેવી રીતે કરી છે? સ્વચ્છંદે. હા, વિચાર કરો. એટલે આપણે ધર્મ પ્રવૃત્તિ દોષ સહિત કરી છે. કેવી રીતે કરી છે? દોષ સહિત. આપણે સફળતા ન મળે. જે આપણને શું કહેવાય મજબૂત થવાનું છે ઉદય કર્મની સામે, એ આપણે થવા ન દઈએ. કારણ કે દોષ રહિત આપણે પહેલેથી જ આ વાંચ્યું છે. આપણે પગ પર ઉભા રહેવાનું માટે આપણે પગને મજબૂત બનાવવા પડે, એ બનાવતા નથી. જો વાંચો, અનંતકાળ એમાં જ ગયો છે. આ જીવે ધર્મ પ્રવૃત્તિ પણ સ્વચ્છંદે કરી છે. એટલે પોતાને મન ફાવે તે રીતે કરી છે. જ્ઞાનીની આજ્ઞાએ કરી નથી. કૃપાળુદેવે એટલું મહાન ઉપકાર કર્યો છે આપણા ઉપર. મહાન ઉપકાર કર્યો છે. આત્મસિદ્ધિ લખીને બીજી જ ગાથામાં કહી દીધું છે, હું આખો માર્ગ તમને બતાવીશ. હું એના સોગંદ ખાઉં છું. અને કે માર્ગ આ કડીમાં બે જ ચીજ ખૂટે છે, આત્મજ્ઞાની ગુરુ, સદગુરુ અને એની આજ્ઞા. આપણે બંને મળી ગયા છે. તો તકલીફ ક્યાં પડી છે? તકલીફ ક્યાં પડી છે? તકલીફ આપણા પુરુષાર્થમાં. ખામી ક્યાં છે? આપણા પુરુષાર્થમાં. આગળ પેજ 90 માં નીચેનો પેરેગ્રાફ. એક જગ્યાએ બહુ સરસ વાત લીધી છે. કૃપાળુદેવે 466 પત્રમાં એક સરસ સુંદર માર્ગદર્શન આપે છે. 466 પત્રાંક પાનું 382 પેરેગ્રાફ નંબર 6, એમાં નંબર આપ્યા છે. જીવ, તમારે અંડરલાઈન કરવું તો કરી લેજો. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી કે યોગથી, આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. પોતાની કલ્પના. કોની કલ્પના? પોતાની.
પોતાની કલ્પના. કેવું સુંદર માર્ગદર્શન આપ્યું છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી એ શબ્દ અહીંયા નથી વાપર્યો, પણ પરમ સત્સંગનો અર્થ એ છે કે જીવ, પેજ 91, અત્યંત શબ્દ શું વાપર્યો છે? જીવ અત્યંત સુપાત્ર થઈને જ્ઞાની પુરુષની સમીપે જાય છે, એનું અંતવાસી રહીને ચરણો સાનિધ્ય સેવે છે. કેવા કડક શબ્દો આપણે સમજાવે છે. શું કામ? એને આપણા ઉપર દયા છે. શું છે નયનભાઈ? દયા છે. આપણા ઉપર દયા છે કે આ જીવ આગળ વધે, જીવ આગળ વધે, જીવ આગળ વધે. પણ જીવ આગળ વધતો નથી, કારણ કે એના કુસંસ્કારોના કારણે જે મેળવવું છે એ બધું ધોઈ નાખે છે. પાછો શીખે, પાછું ધોઈ નાખે, પાછું શીખે, પાછું ધોઈ નાખે. ને આ કામ આપણે અનંત 24 થી કરતા આવ્યા છીએ, હું ને તમે બધા. હા, આપણે સુપાત્ર થયા નથી. બીજાની સરખામણીમાં આપણે સરખામણી કરીએ છીએ એ ખોટી વાત છે. આપણે ઊંચા મુમુક્ષુની સાથે સરખામણી કરવી છે. હજી હું ક્યાં બેઠો છું? હજી હું ક્યાં બેઠો છું? અને હું કેમ આમ કરું છું? કેમ આમ કરું છું? જે જીવ અત્યંત સુપાત્ર થઈને જ્ઞાની પુરુષની સમીપે જાય છે, એનો અંતેવાસી રહીને ચરણ સાનિધ્ય સેવે છે, એ જીવને સત્સંગ નથી મળતો, પણ જ્ઞાની પ્રત્યેનો પરમ સત્સંગ મળે છે. પરમ સત્સંગ મળે છે. પણ એના માટે શું જોઈએ? યોગ્યતા જોઈએ. યોગ્યતા જોઈએ. ને એ યોગ્યતા ક્યારે મળે? બરાબર સાંભળી લેજો. તમારું જ્ઞાન ત્યારે પરિણામે ત્યારે. આપણે જ્ઞાન પરિણમતા નથી, ઇન્ફોર્મેશન ભેગી કરી લઈએ છીએ. મારા ઘરે ગયા વર્ષે મારા મિત્રો આવેલા ન્યૂ જર્સીથી. લોકો કંટાળી ગયા મારાથી. એને બધી મારી સ્કૂલોની સાથે અમે ભણેલા, એને એ બધી વાતો કરવી હતી. મને એમાં રસ નથી. પણ સ્વાભાવિક મને બહુ આનંદ થયો. એના કાકા અગાસ આશ્રમમાં રહેતા હતા, એના કાકાને કાકી. મેં કીધું એ વિચાર કર્યો તમે લોકોએ કે તમારા કાકા કાકી ત્યાં રહે છે, એ શા કારણે રહે છે? એ વિચાર કરવો જોઈએ. એ લોકોને ધર્મની વાતોમાં રસ નહોતો, અને મને મારા બાળપણમાં રસ નહોતો. મારા ઘરેથી વયા ગયા નયનભાઈ, પણ ના એટલે બીજે દિવસે ગયા સમજ્યા, પણ ત્યાર પછી મને ફોન આવતો નથી ને હું કરતો નથી. નયનભાઈ બધી લોક સંજ્ઞા. શું છે? લોક સંજ્ઞા. હું મરી જઈશ તો મારી સાથે લઈ જવાનો મારે એને. એક ડિપાર્ટમેન્ટ બંધ થયો મારો. એ મારી સાથે શું વાત કરવાનો? એને મારા વિષયમાં રસ નથી, મને એના વિષયમાં રસ નથી. તો શું વાત કરો? નયનભાઈ વાત કરો. કશું નહીં. વિચાર કરવા જેવું છે. એને કર્મ બંધાય છે, એને ખબર નથી, અને મારે એમાં જોડાવું નથી. એટલે પર દ્રવ્ય ને પર સંયોગોમાં રહેલી સુખ બુદ્ધિ આપણને હેરાન કરે છે, હેરાન કરે છે.
એ સુખ બુદ્ધિ આપણને હેરાન કરે. જો વાંચો, જ્ઞાનીનો પરમ સત્સંગ ક્યારે મળે? અત્યારે આપણને પરમ સત્સંગ જ મળે છે, પણ એ સત્સંગ ક્યારે પરિણમે? જ્યારે એ જ્ઞાન સાચું બને ત્યારે, બાકી ન થાય. અત્યારે પરમ સત્સંગ છે. તમે લોકો આવ્યા પહેલા અનિલભાઈ ને ગિરીશભાઈ સાથે અમે વાત કરતા હતા કે કૃપાળુદેવે કેવી કેવી દૂરદ્રષ્ટિ કરી હતી. એને જેટલા પત્રો લખ્યા એ બધા અંબાલાલભાઈને કહેતા કા મંગાવી લ્યો કા કોપી કરી લ્યો, ને વચનામૃત તૈયાર થતું હતું. એને જીવતા વચનામૃત થતું હતું. વિચારવા જેવું છે. એ દૂરદ્રષ્ટિ ન હોત તો આજે વચનામૃત મળત નહીં આપણને. ફરીથી, જે જીવ અત્યંત સુપાત્ર થઈને જ્ઞાની પુરુષની સમીપે જાય છે, એનો અંતેવાસી રહીને ચરણ સાનિધ્ય સેવે છે, એ જીવને સત્સંગ નથી મળતો, પણ જ્ઞાની પ્રત્યેથી પરમ સત્સંગ મળે છે. એટલે એકદમ એનું આત્મકલ્યાણ થાય એવા રહસ્યો એને જ્ઞાની પાસેથી મળે છે. તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. ઉપરના સત્સંગથી પણ એ વાત સમજવામાં આવતી નથી. શું કીધું? ઉપર છેલ્લા સત્સંગથી આ વાત સમજવામાં આવતી નથી. એને પરમ સત્સંગ જોઈએ. ને પરમ સત્સંગ ક્યારે થાય? ત્યારે જ્ઞાન પરિણમે. ત્યારે જ્ઞાન ક્યારે પરિણમે? મોહનો ક્ષય થાય ત્યારે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ જ્ઞાનનું કામ મોહને નાશ કરવાનું છે. પણ જીવ અટકી જાય છે એની નબળાઈના કારણે. આગળ, ઉપરના સત્સંગથી પણ એ વાત સમજવામાં આવતી નથી. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, એને છોડી દેવા, નહીતર ઊન માર્ગે ચડી જતા વાર લાગશે નહીં. આ જાય છે એ બધા શિબિરમાં, વિપસ્યાનામાં, પ્રેક્ષામાં જાય છે. અહીંયા કૃપાળુદેવે ના પાડી છે કે નહીં, જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલ. ધ્યાનનું સ્ટેજ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછીનું છે, અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થવાના અનુસંધાનમાં છેલ્લી ક્ષણોનું છે, અથવા સમ્યક સન્મુક્તમાં આવ્યા પછીના પીરિયડનું છે. એ પહેલા આત્મ પદાર્થ જ્ઞાનમાં આવ્યા પહેલા ધ્યાન કોનું કરશે? કઈ ચીજનું ધ્યાન કરશે? કલ્પનાએ ચડી જશે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. કેટલી ચેતવણી આપે છે. શું કામ આ ચેતવણી આપે છે? આપણો સ્વચન ટળે. ગમે તેમ કરીને કૃપાળુદેવ કહે છે તારા સ્વચન ને ઘાયલ કર. શું કીધું? ઘાયલ કર. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું ને તમે કયો 8 વાગી ગયા છે, મેં હમણાં જે ચોવિયાર કર્યો છે, આ ખાવા નહીં મળે સમજા, ને વારંવાર એ આવે તો તમે કયો છો, તરત જ કયો છો તમારી જાતને આઈસ્ક્રીમ ખાવાનું નથી અને નથી. તો વિચાર કરો તો એ તમે કોને ઘાયલ કર્યો? નયનભાઈ, તમારા સ્વચ્છંદને, તમારા મનને જ્યાં સુધી વારંવાર તમે એને ઘાયલ નહીં કરો ત્યાં સુધી આગળ નહીં જાઓ. જીવ જોડાઈ જાય છે કોઈ કારણે. શું કામ જોડાઈ જાય છે? એને અંદરથી શું છે? અંદર એની વાસનાઓ પડેલી છે. એ વાસનાઓ અંદર પડેલી છે, એ તડપે છે કે કેમ સંતોષાય. કોઈને કોઈ રીતે એની વાસનાઓ સંતોષાય.
આટલું તો કરવાનું ને, આટલું તો કરવાનું ને, આટલું તો કરવાનું ને, આટલું તો કરવાનું. તો મારે એટલું સાંભળવાનું. એક જ સવાલ પૂછું છું બધાને, આટલું કરવાનું, આટલું કરવાનું ક્યારથી ચાલ્યું છે આ ભાવમાં? જ્યારથી સમજ્યા છીએ ત્યારથી કર્યું છે કે નહીં? હજી ધર્મનો એકો પણ શિખાર નતા. કેટલા તન્મય. હવે ધર્મો સમજ્યા પછી પણ જો એ બુદ્ધિ ન છૂટે તો તમે ત્યાં ના ત્યાં જ છો, ઘાટીના બળદની જેમ ત્યાં ના ત્યાં જ છો. ને પછી વાત કરો અમે આટલો સત્સંગ કર્યો, આટલો સ્વાધ્યાય કર્યો, પણ ધોઈ ક્યારે નાખ્યો? ધોઈ નાખ્યો. પરીક્ષા આવી ત્યારે ધોઈ નાખ્યો. આ ઉદય કર્મો છે, પરીક્ષા છે આપણે. આગળ. અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થવાના અનુસંધાન છેલ્લી ક્ષણોનું છે, અથવા સમ્યક સન્મુક્તા આવ્યા પછીના પીરિયડોનું છે. એ પહેલા આત્મ પદાર્થ જ્ઞાનમાં આવ્યા પહેલા ધ્યાન કોનું કરશે? કઈ ચીજનું ધ્યાન કરશે? કલ્પના એ ચડી જશે. સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ હોય છે. આપણે સત્સંગ મેળો છે, મહાન સત્સંગ મેળો છે, જ્ઞાની પુરુષનો સત્સંગ મેળો છે, એને સમજાવનારા આપના મેળા. તોય વાંધો ક્યાં છે? આપણું જ્ઞાન કેમ પરિણમતું નથી? ખૂબ વિચારવા જો, મારું જ્ઞાન કેમ પરિણમતું નથી? શા કારણે? એ વિચાર થવો જોઈએ, એનું દુઃખ થવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. મારું જ્ઞાન કેમ પરિણમતું નથી? પત્રાંક 128 માં લીધું છે કે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ હોય છે. સત્સંગ પહેલા ઉપાસો એમ કહે છે. આત્મ પદાર્થનો નિર્ણય થયા પછી ઓળખપૂર્વક એમાં એકાગ્રતાના પ્રસંગ આવે છે. ક્યારે આવે? આત્મ પદાર્થનો નિર્ણય. અત્યારે 254 ચાલે છે. મગન બાપા શું કહે છે? પદાર્થનો અનિર્ણયના કારણે જીવ રખડે છે. પદાર્થનો અનિર્ણય એ આખા દિવસમાં એ નક્કી કર્યું કે હું સ્ત્રી નથી, પુરુષ નથી, ડોક્ટર નથી, એન્જિનિયર નથી, પિતા નથી, ભાઈ નથી, પતિ નથી, પત્ની નથી. એવું વિચાર કર્યો હું આત્મા છું? વિચારવા જેવું છે. આખા દિવસમાં વિચાર કર્યો કે હું મારી જાતને આત્મા કહેતા મારા ક્યાં ક્યાં સંબંધોનો નાશ થાય છે? તો એ જે નાશ થાય છે એ મને ગમે છે કે મારે એને પંપાડવા જોઈએ? એ સવાલ આપણને થવો જોઈએ. એ શબ્દ શું કહે છે? શું કહે છે? આત્મ પદાર્થના નિર્ણય થયા પછી ઓળખપૂર્વક એમાં એકાગ્રતાના પ્રસંગ આવે છે. પછી જીવ એકાગ્રતા થાય, એ સહજ થઈ જાય, એને કરવું ન પડે. પણ આપણે સત્સંગને પરમ સત્સંગ બનાવ્યો નથી. એનું મોટામાં મોટું ઉદાહરણ હોય તો અર્જુન પોતે છે. 1 થી 9 એને સત્સંગ મેળવતો અને 9મા અધ્યાય પછી એને પરમ સત્સંગ મળે છે. તો અર્જુન બદલાણો કે શ્રી કૃષ્ણ ભગવાન બદલાણા? વિચાર કરો. એ પરમ સત્સંગ ક્યારે કહેવાય? 1 થી 9 પણ એ જ અર્જુન હતો, એ જ શ્રી કૃષ્ણ ભગવાન હતા. તો કેમ એને પરમ સત્સંગ ન કીધો? 9મા અધ્યાય પછી એને પરમ સત્સંગ કે છે. અર્જુનની પાત્રતા છે. હા, તો બેન પાત્રતા તૈયાર કરવાની ને આપણે. સાચી વાત. આપણે જ કરવાની છે, બીજું કોઈ નહીં કરે તમારા માટે. એની અર્જુનની પ્રાયોરિટી બદલાઈ ને.
પણ ક્યારે બદલાણી? ક્યારે બદલાવી? જ્ઞાન થયું ત્યારે. તો એ જ્ઞાન પરિણમ્યું, એને પરમ ત્યારે એ સત્સંગ મેળવ્યો. અર્જુન નથી, અર્જુન બદલાણો. શ્રી કૃષ્ણ ભગવાન તો એ જ હતા. કદી તમે એ વિચાર કર્યો? તમે કદી વિચાર કર્યો? તમે મને આ બંને, તમે જે હર્ષાબેન બોલ્યા અને નલિની બેન બોલ્યા, તમે એ વિચાર કર્યો? હું બોલી તો જાઉં છું, હું બોલું છું, પણ મેં મારી નબળાઈ દૂર કરી? મેં મારી નબળાઈ દૂર કરી? મારે અર્જુન ના 9મા અધ્યાય પછી રહેલો અર્જુન બનવું છે કે નહીં મારે? એ નક્કી કરવાનું છે આપણે. તમારા બંનેના જવાબ તો સાચા હતા. મારી પાત્રતા કેટલી બદલાણી એ બેરોમીટર તમારા હાથમાં છે, કોઈ બીજાના હાથમાં નથી. અહીંયા કેવો સુંદર શબ્દ વાપરે છે શશીભાઈ, સત્સંગ અને પરમ સત્સંગ. આ વિચારવા જેવું છે. પરમ સત્સંગમાં આત્માનો નિર્ણય થાય છે. શું થાય છે? આત્માનો નિર્ણય. નિર્ણય થાય છે. શાંતિથી બેસો, કોઈને પૂછ્યા વગર તમારા રૂમમાં એક ખુરશી પર 5 મિનિટ 10 મિનિટ એટલું જ પૂછો કે હે ભગવાન, તારી વાત સાચી છે, તારી વાત સાચી છે. હું બધું સમજુ છું કે હું આત્મા છું, એ આત્મા છું એ સ્વીકારવા તૈયાર છું. પણ જેનો નિષેધ થાય છે, શું શબ્દ વાપરું છું? નિષેધ. જે નિષેધ થાય છે એ મને ગમતું નથી. શા કારણે? આ ક્વેશ્ચન કરો, એનો ક્વેશ્ચન કરો. હું આત્મા છું એમ કેતા જેનો નિષેધ થાય છે એ હું કેમ સ્વીકારવા તૈયાર નથી? ને ખોટું જ છે. હું પોતે ખોટો છું. હું આ શરીર નથી, હું આ દેહ નથી, હું આ પુરુષ નથી, હું બાપ નથી, હું પતિ નથી, હું ભાઈ નથી. શા કારણે? તમારી વાત સાચી છે. જે સ્વરૂપ સમજ્યા વિના હું સ્વીકારું છું, ઓઘે સ્વીકારું છું, હું કેમ બદલતો નથી? કારણ કે મારી નબળાઈઓના કારણે મારું જ્ઞાન પરિણમતું નથી. મારે આ નહીં રાખવું છે ને આ કરવું છે. આ મારી નબળાઈ છે. એ અર્જુનને 9મા અધ્યાયમાં સમજાઈ ગયું. તો મહેન્દ્રભાઈ, એક સવાલ, તમે નબળાઈ કહી, પણ એનો મિનિંગ એમ બી થાય ને કે પૂર્વના કુસંસ્કારો બી આપને નડે છે ને? બરાબર સાંભળજો, બોલો. બરાબર સાંભળજો. તમને આત્મસિદ્ધિની ગાથા 74-75 ઉપર વિશ્વાસ નથી. પૂર્વના કુસંસ્કારો છે, પણ ક્યારે? આત્મા જોડાય ત્યારે. એનો અર્થ એ થયો કે તમે જાયગા નથી. તમે જાયગા નથી. સાચી વાત છે. તમારી સત્તામાં 70 કરોડા કરોડી સાગરના કર્મો પડ્યા છે. એને ચિનગારી લગાડવાની તાકાત તમારામાં છે. સદગુરુ નિમિત્ત બને છે, પણ તમારે એ સત્તામાં, બરાબર સાંભળી લેજો, સત્તામાં પડેલા કર્મોને દિવાસળી લગાડવી નથી. તમે શું વાત કરો? આ મારી દીકરી છે, આ મારા જમાઈ છે, આ મારો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકી છે, આ મારા ફ્રેન્ડ છે. અરે તમે શું એને મારે મૂકી દેવા? સાચી વાત છે. આ તમારી પોતાની દલીલ છે, નબળાઈ છે. આ તમે બાંધેલા છે. કોને બાંધેલા છે? જીવે પોતે. જીવે પોતે.
કેમ છોડી શકતો નથી? કારણ કે એને પરમ સત્સંગ નથી જોતો. એને આ જોઈ છે, ધર્મેશ કેવડાવવું છે ને ઓલું રાખવું છે. શું કામ? ત્યાં એને મોહની મીઠાશ આવે છે. કોની મીઠાશ આવે છે? મોહની. મોહની મીઠાશ આવે છે. ને એ મીઠાશ એના કુસંસ્કાર છે. રાઈટ. એને સાચી માન્યતા થઈ નથી. બોલી જાય છે, હું આત્મા છું, શુદ્ધ છું, બધા સંબંધો વગર છું. બોલી તો ગયો. 70 કુબડા કોડી ની સામે ઉભો થાને, કેમ નથી થઈ શકતો? ના 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 ના, એ તો મારા છે, મારે રાખવા જોઈએ, મારે કરવું જોઈએ. કર કર, કોઈ ના નથી પાડતું. પણ મહેન્દ્રભાઈ, એમાં બીજો બી એ થાય ને, એ તમે છોડી નથી શકતા, તમને ભય લાગે છે એટલે બી તમે નથી છોડી શકતા ને. તો ભય નથી એટલે એનો અર્થ શું થયો? ભય લાગે છે એટલે શું? એટલે પૂરી શ્રદ્ધા નથી થઈ. નહીં નહીં નહીં, આના અહીંયા શબ્દ શું આપ્યો? વાંચો 1 મિનિટ. આત્મ પદાર્થ નો નિર્ણય થયો. નિર્ણય, બરાબર. અચ્છા, બરાબર. આત્મ પદાર્થ 254 માં એના માટે શબ્દ છે અનિર્ણય, અનિશ્ચય. જીવને આ નિર્ણય થયો જ નથી મારા ભાઈ. સાચી વાત છે. આ નિર્ણય થયો જ નથી. ને સાચી વાત કરું, આ જ માયાચાર છે. આ જ માયાચાર છે. કોઈ માયાચાર કે એને બે જાત નથી કઈ. માયાચાર એક જ છે. સત્ય જાણતા સત્ય રીતે ન વર્તવું અને ખોટી રીતે વર્તવું અને માનવું કે મેં તો સારું કર્યું છે. આ જ માયાચાર છે. કોઈ બીજો માયાચાર નથી. ભાગવતની અંદર રાજા પરીક્ષિતની વાર્તા આવે છે. શું સુંદર વાર્તા છે એ જીવની. કેવી રીતે બદલાય છે અને કેવા એના ગુરુદેવ સુખદેવજી, કેવા મહાન ગુરુ. પણ એ મહાન ગુરુ ક્યારે કહેવાના? ત્યારે બદલાય. પરીક્ષિત બદલાણો ત્યારે. બદલાયો ત્યારે. હા, પરીક્ષિત બદલાણો ત્યારે. આ ગીતા ક્યારે વખણાઈ ગઈ? જયારે 9મા અધ્યાય પછી અર્જુન બદલાણો ત્યારે. એના ગુરુનું નામ શું? કોનું? પરીક્ષિત. સુખદેવજી. થેન્ક યુ. સુખદેવજી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણી પડેલી સત્તામાં 70 કરોડા કોડી સાગર, એની અંદર બરાબર સાંભળો, કેવી કેવી શક્તિ વાળા કર્મો પડ્યા છે. જગન્ય, મધ્યમ અને તીવ્ર. આ રાવણ ને તીવ્ર આ મોહની કર્મ હતું. તીવ્ર મોહની કર્મ. સમ્યક દ્રષ્ટિ જીવ, મહાન પુરુષ. એને કેવા કેવા સમજે. એને જે સમજાવનારા હતા એ બધા મોક્ષગામી છે. એનો દીકરો વિભીષણ, કુંભકર્ણ, મંદોદરી. વિચાર કરો. ને રાવણ પોતે મોક્ષે જવાના છે. રાવણ બી પોતે સમજી ગયેલો ને કે મને આ કરું છું એ ખોટું કરી રહ્યો છું, પણ હું જોડાઈ જાઉં છું. જોડાઈ જાય છે એનું કારણ એક જ છે. એ મોમાં એટલો હતો. શું કહેવાય અનાશક્તિ. ના અનિલભાઈ, અંદર પડેલી જૂની વાસના. જૂની વાસના, બરાબર છે. અંદર પડેલી જૂની વાસના. રાઈટ. આપણને આવતી 24મી એ કીર્તન કરતા હોવાના. હા ગિરીશભાઈ.
હા ગિરીશભાઈ, આ વાઘ એવી બાર જ આપણામાં અનિલભાઈ, આપણામાં આજે હું શું બોલું છું, 70 કરોડા કોડી સાગર જે પડ્યું છે ને મારો ભાઈ, એમાં 3 સ્થિતિના કર્મો પડેલા છે. જગન્ય એટલે ઓછી તીવ્રતા, મધ્યમ તીવ્રતા અને તીવ્ર તીવ્રતા. બરાબર છે. એ આપણે જ બાંધેલા છે ને એની સામે આપણે ઊભા ન થઈ શકીએ. અને એટલે જોડાઈ જઈએ. બરાબર. અરે જૂની વાસના માટે આનો એક્ઝામ્પલ બરાબર છે ને, આપણો પેલો મેનકા અને વિશ્વામિત્રનો. એ બધી જૂની વાસના. જૂની વાસના એટલે એમાં બી એમાં ભરેલી હતી એટલે એ થઈ ગયું ને, એમનો તપ આખું એ થઈ ગયું ને. એ પોતે પોતાનું સુખ પ્રાપ્ત કરતા કરતા સુખ ટળે છે. ટળે છે. હા, આપણું પણ આ જ બરાબર. છે. અરે સાચી. તમે ક્યારે આવ્યા? આપણે 40 વર્ષના મિત્રો છીએ અને બરાબર. આપણે મળ્યા જ નથી. આપણે દર વર્ષે મળવું જોઈએ. આ કોણ કરાવે છે? તમારો મૌની કર્મ. એ વાત સાચી છે. ઢગલા બંધ કર્મો બંધાય છે, જીવને ખબર નથી. એટલે જો ફરીથી વાંચું, આત્મ પદાર્થનો આ નિર્ણય મને થયા. ક્વેશ્ચન છે કે આપણે એવા વિચાર બી કરીએ મહેન્દ્રભાઈ કે આપણે આપણા જૂના ફ્રેન્ડ ને બધાને યાદ કરીને વિચાર કરીએ તો ત્યારે આપણે કર્મ બાંધીએ છીએ ને. બેન એ ભાવ વિચાર કર્મ. કરતા વખતે, હા, એ ભાવ કર્મ કહેવાય. ભાવ કર્મ થયા. યા રાઈટ જો રાઈટ. બરાબર સાંભળો, યા બરાબર સાંભળો માલતીબેન, હા એ તમારું ઉદય કર્મ આવ્યું, એ ભાવ કર્મ બન્યું. હવે તમારી સત્તા છે ભાવ કર્મમાં જોડાવું કે ન જોડાવું. બરાબર. ને તમે જોડાઈ ગયા, જાગૃતિ નથી. એટલે હા, હું એની સાથે 20 વર્ષ ભણી હતી, 12 વર્ષ ભણી હતી, 10 વર્ષ ભણી હતી, અમે વીકેન્ડમાં ફિલ્મ જોવા જતા, આ બધા એ તમારા ભાવ કર્મ, તમે કર્મ બાંધી રહ્યા છો. ત્યારે તમને થવું છે આ તો સ્વપ્ન છે. યા એવા વિચાર પણ નહીં કરવાના. ન જ કરાય બેન. શું કામ? એ ભાવ કર્મથી દવી કર્મ બંધાઈ ગયું. રાઈટ પણ જીવને ખબર જ નથી. રાઈટ રાઈટ રાઈટ. જાગૃતિ 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 ને જાગૃતિ માટે જેટલો મૌની કર્મને તમે ટાળશો એટલા જાગૃત બનશો. મૌના કર્મને તમે વધારે બાંધશો એટલા તમે બેભાન અવસ્થા વધતી જશે, ભ્રાંતિ વધતી જશે. બરાબર. That's the bottom line. Bottom line. આત્મ પદાર્થના નિર્ણય થયા પછી ઓળખાણ ઓળખપૂર્વક એમાં એકાગ્રતાનો પ્રસંગ આવે છે. એ પહેલા જે કાંઈ ધ્યાન થશે એ પૂતગલનું થશે કે શરીરને આમ રાખવું, ડોકને આમ રાખવી, શ્વાસોશ્વાસને આમ કરવું, ફલાણું આમ કરવું, આને આમ રીતે કરવું, પવનને કેવી રીતે રોકવો, આ રીતે છોડવો, આમ કરવું, તેમ કરવું, જોયા કરવું. પણ શું આ બધું પૂતગલને જોયા કરવાનું છે કે આત્માને જોયા કરવાનો છે? આત્મા તો જ્ઞાનમાં આવ્યો નથી, જોશે શું? પેલા ઓળખાણ કેમ થાય? ઓળખાણ થઈને પ્રતિભાસ આવ્યો, ભાવભાષણ આવ્યું તો ધ્યાન થવાનો પ્રસંગ છે. કેવો શબ્દ વાપરો? બરફી ખાવી છે એનો પ્રતિભાસ થાય છે તો એ પ્રતિભાસ બરફી કેવી છે, આ છે, એનું ભાવ ભાષણ થાય છે, દેખાય છે. જો વાંચો, મારો આત્મા આવો છે, બોલી તો બધાઈ ગયા. દેખાણો કેમ નથી દેખાતો? કારણ કે મોહની કર્મના ફળો એટલા બધા પડેલા છે, એને તોડવા જીવે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. જેટલા જેટલા તમે 5 ઇન્દ્રિયના વિષયો જે તમે પોષો છો ને, બરાબર સાંભળો, જે 5 ઇન્દ્રિયના વિષયો ને 4 કસાય તમે પોષો છો ને, એ પોષતી વખતે તમને કયો કર્મ બંધાય? કદી વિચાર કર્યો? એનું નામ છે શાસ્ત્રમાં
પશુ વૃત્તિ. કેવી? પશુવૃત્તિ. પશુ વૃત્તિ એટલે એનિમલ વૃત્તિ. તો Right. એ વખતે તમને બંધ શેનો પડે? તિર્યંશ નો પડે. તિર્યંશનો, હા. તિર્યંશ નો પડે. આ તમે જ તૈયારી કરો છો, બીજું કરતું નથી. ઓ યસ, પૂતગલના વખાણ કર્યા, પૂતગલમાં ઓતપ્રોત થયા, એટલે તમને બંધ કેનો પડે? જે આપણે કરીએ છીએ પશુ કરે છે કે નથી કરતા? કરે છે. એટલે બંધ આપણું ક્યાં પડે? તિર્યંશ, બરાબર છે. ખૂબ વિચારવા જેવું છે. આ સાયન્સ છે, અને જો આ સાયન્સ તમે નહીં સમજી શકો, સમજ્યા, અને જે રીતે તમારે વર્તું છે તો ચાલુ રાખો. નથિંગ રોંગ ઇન ઇટ. એક ભાવ વધારે, પછી મરીને ક્યાં જશો એ તમારે નક્કી કરવાનું છે. કબીરજીનું એક ઉદાહરણ છે. એક વ્યક્તિ એટલો બધો શાસ્ત્રવાદમાં પોતે જાણીતો થઈ ગયો, તો એ જ્યારે બીજા ગામમાં જાય ને, નલિનભાઈ, અનિલભાઈ, હા હા. તો 3 ગાડા ભરીને સર્ટિફિકેટ લઈને જાય ને ધ્વજા લઈને જાય ને એવું બધું કરતો. અચ્છા. તો પછી એક જણાએ કીધું કે તું બધો આટલો બધો હોશિયાર છે તો જાને કાશીના પંડિતોને હરાય આવ ને. એટલે કાશી આવે છે. કાશી આવે છે. કાશી આવે છે. બધાય પંડાઓ મૂંઝાણા. આપણે શું કરવું છે? એ લોકોએ ભગવાન શિવ ભગવાનની પૂજા કરી અને પૂછ્યું કે અમારે શું કરવું? આની સાથે શાસ્ત્રવાદ કોણ કરશે? અમે તો ખોટા છીએ બધા. તો કે એને મોકલી દો કબીર પાસે. શું કીધું? કબીર પાસે મોકલો. કબીર પાસે મોકલી દો. સાંભળજો બધું શું થાય છે. એટલે આ શાસ્ત્રવાદ કરવા આવ્યો એટલે કે છે કે ચાલો આપણે, તો કે અમે તમારી સાથે શાસ્ત્રવાદ નહીં કરીએ, તમે કબીરની સાથે જાઓ. તો કે જાઓ બોલાય આવો. તો કી તો આવે એમ જ નથી. ઈ તો એના આશ્રમની બહાર નીકળતા જ નથી. એટલે તમે ત્યાં જાઓ. આ પંડાઓ બધા પૂછે કબીર પાસે. કબીરને કહે છે, જો અમે ભોળાનાથને પૂછીને આવ્યા છીએ, અમારાથી શાસ્ત્રવાદ થતા નથી, કારણ કે અમે ખોટા બ્રાહ્મણ છીએ. આપણે સ્વીકાર્યું છે કોઈ વાર? આપણે સ્વીકાર્યું છે કે હું ખોટો છું? શું કીધું એને કબીરજીને? અમે ખોટા બ્રાહ્મણ છીએ. તો કે તમારે શાસ્ત્રવાદ કરવાનો છે આની સાથે. તો કે મેં આજ સુધી કાગળ લખ્યો નથી, પેન ઉપાડી નથી, અને મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી. તો ભલે આવતા મારા વતીમાં ભગવાન રામ એની સાથે સત્સંગ કરશે. ઓલા પંડિત આવ્યા, બેઠા, એ જોયું કે આ તો ઝોપડી છે, અને મારા જેવા પંડિતને આની સાથે શાસ્ત્રવાદ કરવાનું. એટલે પંડિતે કબીરે કીધું કે એક જ મારે પૂછવું છે તમને, એમ કરીને દોયો કીધું કે ભણી અને સમજવું એ પેલું થાય કે સમજી અને પછી ભણે એ થાય? થોડું તો વિચાર કરતો થઈ ગયો. આ કઈ જાતનો સવાલ? ભણીએ તો સમજ આવે, કે સમજ આવે તો ભણવાનું થાય? વયો ગયો કે હું કાલે તમને જવાબ આપીશ. અને એક મોટા પીપળના ઝાડ નીચે બેઠો છે. એ ઝાડ ઉપર 60,000 વ્યંતર દેવો રહેતા હતા. કેટલા? 60,000. એમાં એક બ્રહ્મદાસ નામનો વ્યંતર દેવ આવે છે, અને કોઈ દાઢી ખાલી છે, મારે અહીંયા બેસવું છે.
તો એ ઝાડના જે મૂળ દેવ હતો ને કીધું એ જગ્યા તારી નથી, એ જગ્યા જે નીચે બેઠેલો પંડિત છે એ હમણાં મરશે એટલે એના માટે આ રાખી છે કે તું એક કામ કર, તું એને પૂછશે આવ ને જો ઈ હા પાડે તો તું ડાળી ઉપર આવીને બેસી જાજે. આ પંડિત વિચાર કરે છે. આ વેંતરદેવ ત્યાં બ્રહ્મદાસ તરીકે પોતે ત્યાં રજૂ થાય છે. એટલે કે તમારું શું આગમન, કેમ આગમન થયું? તો કે હું આ ઝાડ ઉપર પ્રેત બનવાનો છું, મને ડાળી પર બેસવાનો મારી જગ્યા છે, નક્કી કરી છે. તો કે હા, પણ મને ના પાડે છે કે છે ડાળી તમારા માટે છે. શું કીધું? તમારા માટે. તમારા માટે. અને એ સાંભળીને પંડિત ખૂબ વિચારે ચડીને ખૂબ રોવા માંડે છે, ખૂબ રોવા માંડે, ખૂબ રોવા માંડે છે, ખૂબ રોવા માંડે છે. મેં મારા જ્ઞાનનું અભિમાન કર્યું. શું કર્યું? અભિમાન કર્યું. હું જ્ઞાનમય બન્યો નહીં. આનું નામ જ્ઞાનનો ક્ષય છે. મારે વેંતરદેવ નથી થવું. તે બીજાને મોક્ષનો માર્ગ પણ બતાવ્યો નહીં, તું પામ્યો પણ નહીં, માટે મરીને વેંતરદેવ થાય. એટલે જૈન આગમોમાં, બધા આગમોમાં, બધા ધર્મોની અંદર શાસ્ત્ર અભ્યાસ કરતા આચરણ બહુ મોટી વાત છે. આપણે ગઈકાલે શું વાંચ્યું? સાચો ધર્મ ચારિત્ર જ છે, પણ એ પહેલા શ્રદ્ધા એનો પાયો છે. આત્મ પદાર્થનો નિર્ણય, તું ખરેખર હું પત્ની નથી, ખરેખર હું પતિ નથી, ખરેખર હું બેન નથી, ખરેખર હું માં નથી, ખરેખર હું સ્ત્રી નથી, ખરેખર હું પુરુષ નથી, એ વિચાર કરો. ને મોહની અંદર હું રાચી રહું છું. શા કારણે? કારણ કે ચોખ્ખી વાત કરો, મને ગમે છે, મારી વાસનાઓ પોસાય છે. શું પોસાય છે? વાસનાઓ પોસાય છે. પણ મને સાચી વાત તો ધર્મની છે, એ મને ગમે છે, પણ ધર્મમય થવું નથી ગમતું, કારણ કે વાસનાઓ ગલબલિયા થાય છે. મને ગલબલિયા ગમે છે. અનાદિકાળના કુસંસ્કારો મારી પાસે પડેલા છે. એને માટે બીજો કોઈ ટાળી ન શકે. એ જ અર્જુન હતો, એ જ શ્રી કૃષ્ણ ભગવાન 9મા અધ્યાય સુધી ને અર્જુનને બદલાવવું પડ્યું. શ્રી કૃષ્ણ બદલાણા નતા. અહીંયા પણ આપણી આ જ હાલત છે. ખૂબ વિચાર કરો. આપ આ પેજ 90 અને 91 વાંચી જુઓ કે ખરેખર હું કઈ દિશામાં ઊભો છું. આપણને કડવી લાગે છે તો બહુ સારી વાત છે, ને કડવી લાગ્યા પછી કેમ સુધરવું, એ એનાથી સારું થવું જોઈએ. કારણ કે અંદર પડેલા 70 કોડા સાગરના કર્મો તમને શાંતિથી જીવવા નહીં દે. એને ટાળવા એનું નામ જ પુરુષાર્થ છે. અનિલભાઈ, બીજો કોઈ પુરુષાર્થ નથી. એ મારા જ કરેલા છે. મારે એમાં જોડાવું કે ન જોડાવું મારી સત્તાની વાત છે, મારી સત્તાની વાત છે. હું પરને રાજી રાખવા જાય તો મારું ખોઈ બેસીશ, એવું તમને લાગે છે? હું પરને રાજી રાખવા જાય તો મારું ખોવાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે. એવો વિચાર કરવા જેવો છે, ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે અહીંયા ઉભા રહી જશું. ખૂબ વિચાર કરો, ખૂબ વિચાર કરો. કેમ અર્જુન 9મા અધ્યાય સુધી શું થયું, અને 9મા આપણે કયા જગ્યાએ છીએ? 9મા અધ્યાયમાં છીએ કે 10મા અધ્યાયમાં છીએ? ખૂબ વિચારવા જેવું છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું વાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. તમે ને બધા આપણે સ્વીકારીએ છીએ ગિરીશભાઈ, ખૂબ વિચાર કરો. આપણે અનંત ચોવીસી છીએ કે નહીં? બરાબર. અનંત ચોવીસી માં આપણે કેટલી વાર તીર્થંકરના સમોસરમાં ગયા છું? અનેક વાર. પણ આપણે કેટલા નીડર, આપણે કેટલા મરદ હતા, કેટલો સ્વચન સ્ટ્રોંગ હતો કે આપણે તીર્થંકરની હાજરીને માન પણ ના આપ્યું. કદી વિચાર કર્યો આપણે એટલા હરામી, નીચ અને પાપી હતા? કેટલા સ્વચ્છંદ આપણો સ્ટ્રોંગ હશે વિચાર કરો. આપણો એમાં હું પણ આવી જાઉં છું. કદી વિચાર કર્યો ભગવાનના સમોસણમાં જઈને પાછો આવ્યો જીવ એ હું ને તમે બધા છીએ. તો વિચાર કરો આપણે કેટલા પાપી હશું, કેટલા હિંમત વાળા હશું, ભગવાનની પણ હાજરીને આપણે સ્વીકારી ન સ્વીકાર. કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો કે હું આટલો પાપી છું, મારો સ્વચન કેટલો સ્ટ્રોંગ છે? વિચાર કરો. ખૂબ વિચારવા જેવું છે કે હું ક્યાં ક્યાં જઈને પાછો આવ્યો છું. મને કોઈ સુધારી નથી શક્યું કારણ કે હું સુધરવા ઈચ્છતો જ નતો. વાતો જ કરવી હતી ધર્મની. ખૂબ વિચાર કરો કે હું અનંત ચોવીસીમાં કેટલી વાર સમોસરમાં ગયો હતો ને કેમ પાછો આવ્યો. જો ભગવાન પારસમણી હોય, ગિરીશભાઈ, કેવા છે ભગવાન? પારસમણી, બરાબર. તો એ લોઢાને અડે તો એ સોનું થઈ જાય કે પારસ થઈ જાય કે નહીં? સોનું થઈ જાય. તો એનો અર્થ થયો કે આપણે લોઢું નતા. કદી વિચાર કર્યો આપણે લોઢું નતા? એનેથી કોઈ બે જ મેટલ હતા કે પારસ અડે તો સોનું થઈ જાય. આપણે કેટલી વાર પારસ મેળવ્યો છે, કેમ નથી થયા? ખૂબ વિચાર કરો, શાંતિથી વિચાર કરો, ત્યારે તમને ખબર પડશે કે હું ને તમે કેટલા હરામી છીએ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનઅધિકારીપણા લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી અવસર નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનું મને સદાય નિશ્ચય રહો. યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃતતા, જાગૃતતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ, હે મોદયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળતાઓ, અનુકૂળતાઓ, અનુકૂળતાઓ. 4 ગતિ, 24 દંડક, 84 લાખ, 1 કરોડ 97 લાખ
કુલકોટીના જીવોને મારા જીવે તમારા જીવે આજના દિવસોમાં આરંભે સમારંભે મનુષ્યન કાય કરી ધુવવ્યો હોય દ્રવ્ય પાણ ભાવ પ્રાણ ધુવવ્યો પરિતાપના કલ્યાણને ઉપજાવ્યો હોય ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભય ખડાય જેઠાય આપ થાપને પર થાપને દુષ્લેશે દુષ્પરિણામે દુષ્ધ્યાને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને ઈર્ષાએ મમતે હટપડે ધીરાયપણે અવજ્ઞા કરી હોય દુઃખમાં જોડ્યો હોય સુખથી ચૂકવ્યો હોય પ્રાણપણીય સંજ્ઞા ઇન્દ્રિયાદિ લબ્ધિ બુદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો રીનતા અનંત અનંત તેવડી ભગવાનની સાક્ષી તસ્મિચ્છામિ. માલતીબેન સ્તુતિ કરશો? હા ચોક્કસ, હા જરૂર. જય જીનેન્દ્ર બધાને. સંભળાય છે ને? યસ. હા ઓકે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું ભાન નીજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત હો વંદન અગણિત. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણ આદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જીનેન્દ્ર. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 પાપ દોષ મેં સેવ્યા છે. તેમાં ખાસ કરીને હે પ્રભુ અનંત પ્રકારે મેં સ્વચ્છંદ સેવ્યું છે, માન ભાવને સેવ્યું છે અને એ મારા માટે સર્વસ્વ હતું અને તેના કારણે મેં અનંત અનંત પાપ દોષ સેવ્યા છે. તે સર્વ પાપ દોષોની માફી માંગુ છું. અને હે પ્રભુ મારી બુદ્ધિ સુધરે, મારી બુદ્ધિ સુધરે, મારી બુદ્ધિ સુધરે અને મને આપના વચનોમાં શ્રદ્ધા થાય એવી ભાવના ભાવું છું. પ્રભુ મને આપના વચનોમાં શ્રદ્ધા થાય એ જ માંગુ છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખામે મી સૌએ જીવા ખમંતુ મેં મિત્તિ મેં સૌ ભૂવે છું વેરંગ મેં જન્મ કર્યું. જય જગન્નાથ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર.